સન્માનીય પ્રિન્સિપલ મેમ, માનનીય શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ખાસ દિવસ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે અહીં ભેગા થયા છીએ. આ ખાસ દિવસ પર હું પઠાણ અલવીરા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ સ્વાતંત્ર્ય દિવસ આપણા દેશનો 79મો સ્વાતંત્ર્ય દિવસ છે. આ પવિત્ર અવસર પર આપણે તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીશું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ બલિદાનોને કારણે જ આપણો દેશ આઝાદ થયો અને સેંકડો વર્ષો પછી આપણને બ્રિટિશ શાસન છે. તે સેંકડો સૈનિકોના બલિદાન, ત્યાગ અને વીરતાનું પ્રતીક છે. મધ્યમાં સફેદ રંગ છે. તે શાંતિ, સચ્ચાઈ અને પવિત્રતાનું પ્રતીક છે, જે હંમેશા સદભાવના બનાવી રાખે. તે દર્શાવે છે કે ભારત એક એવો દેશ છે જે પ્રકૃતિથી સમૃદ્ધ છે અને વિકાસ તરફ સતત આગળ વધી રહ્યો છે. ધ્વજની ખંડીમાં બનેલું અશોક ચક્ર ગતિશીલતા અને પરિવર્તનનું પ્રતીક છે, જે આપણને સતત આગળ વધવાની પ્રેરણા